चलाला में मुहर्रम का पर्व आस्था और सौहार्द के साथ मनाया गया। अमरेली जिले के धारी तहसील के चलाला शहर में मुहर्रम के अवसर पर ताजिया जुलूस शांतिपूर्ण और श्रद्धापूर्वक निकाला गया। जुलूस मस्जिद से शुरू होकर शहर के मुख्य मार्गों से होते हुए श्री दान महाराज की जगह तीन बत्ती चौक और चलाला पुलिस स्टेशन पहुंचा, जहां धार्मिक कार्यक्रम आयोजित किए गए। इस दौरान हिंदू और मुस्लिम समाज के लोगों ने बड़ी संख्या में भाग लेकर सांप्रदायिक सौहार्द और भाईचारे का संदेश दिया। कार्यक्रम में स्थानीय जनप्रतिनिधि, नगर पालिका अध्यक्ष, युवा एवं विभिन्न समाजों के लोग उपस्थित रहे। पूरे आयोजन के दौरान पुलिस द्वारा कड़ी सुरक्षा व्यवस्था की गई, जिससे कार्यक्रम शांतिपूर्ण ढंग से संपन्न हुआ। आइए देखते हैं गुजरात ब्यूरो चीफ स्टेट रिपोर्टर राठौर महेंद्र भाई की रिपोर्ट। मारू नाम समीर गगनिया, गाम चलाला दाना भगत। आज 2026 अमरे मोहरमनो तहेवार हतो। एमां 10 दिवस सावरकुंडलावाळा हाजीपीर सबीर बापुए तकरीर करेली। त्यारबाद 2 दिवसथी गाममां झुलस निकाळवामां आव्युं। एमां काले दान महाराजनी जग्यामां रात्रिना गया था अने पछी आजे बपोरे दिनेश स्टोर, तीनबत्ती चौक, बस स्टेन्ड, दानेव सोसायटी, हुडको 2 અને પોલીસ સ્ટેશને જઈને અત્યારે પરિપૂર્ણ કરેલ છે ઝુલસ। આ ગામના બધા હિન્દુ મુસ્લિમ ભાઈ એકતાની સાથે આખો તહેવાર ઉજવેલ છે। એમાં હુસેનભાઈ પ્રમુખ, ઉપપ્રમુખ ઇકબાલભાઈ બેલીમ, નનાભાઈ લલિયા, મંત્રી સિરાજ ખાન પઠાણ બધા ઉપસ્થિત રહેલ છે। જાવીદભાઈ અને બધા સમાજનો આમાં સહયોગ મળેલ છે। ખૂબ ખૂબ આભાર બધાનો। સુન્ની મુસ્લિમ જમાત વિશે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026માં સમસ્ત ચલાલાના પૂરા હિન્દુ મુસ્લિમના સહકારથી, તમામ લોકોના સહકારથી અમારા ચલાલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ સાહેબ જનાબ હુસેનભાઈ, જનાબ ઇકબાલભાઈ, નનાભાઈ અને સમસ્ત ચલાલા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ તેમની તનતોડ મહેનત અને આ તહેવાર નિમિત્તે हिंदू मुस्लिम भाईचारो जळवाई रहे ते माटे करीने दर वर्षनी जेम आ वर्ष पण शान चौकसથી ઉજવવામાં આવ્યું। જેમાં આગલી રાત્રે દાન મહારાજના મહંત વલ્લભ બાપુ દર વર્ષે હું 34 વર્ષથી અહીંયા ઇમામ હુસૈનનું વાઇસ કરું છું અને 34 વર્ષથી તો હું જોઉં છું। એની પહેલાં પણ આ વર્ષોથી પરંપરાગત આ ચલાલા દાન મહારાજની જગ્યામાં બાપુ અમને આવકારે છે અને ઇમામ હુસૈનની મન્નત પણ જગ્યામાંથી આવે છે અને ભાઈચારાગીથી આખું શહેર ઉમળકા ભરે ઇમામ હુસૈનની યાદમાં હરેક અને ઇમામ હુસૈન હરેક કોમના છે। એક શાયરે બહુ સારી વાત કરી છે કે ઇમામ હુસૈન એટલે શાંતિ, ઇમામ હુસૈન એટલે અમન। અને જ્યારે આખા જગતને ઇમામ હુસૈનની હસ્તી સમજાઈ જશે એટલે આખા જગતમાં અમન અને શાંતિ થઈ જશે। એ હું અલ્લાહ પાક પાસે પ્રાર્થના કરું છું। છેલ્લા 10 દિવસથી આ મોહરમના તહેવારની ઉજવણી નિમિત્તે આજે છેલ્લા 2 દિવસથી મોહરમ ગામમાં ફરી અને ભાઈચારાની લાગણી અને અનુભવી છે અને એ બદલ હું મુસ્લિમ, હિન્દુ બધા બહેનો ભાઈઓનો બધાનો આભાર માનું છું।